હાય મિત્રો, કેમ છો? તો મિત્રો આપણે આવી ગયા છે એકદમ નવો જ વિડીયો લઈને. તો ભાઈ આપણને ટાઈમ મળ્યો તો આજે રજા હતી, તો ભાઈ આજે વંશુનો બર્થડે પણ હતો. તો ભાઈ એવું વિચાર્યું કે ભાઈ આજે વંશુનો બર્થડે છે તો ભાઈ થોડું ફરતા પણ આવીએ. તો ભાઈ વડનગર બાજુ નીકળ્યા છીએ. તો ભાઈ એકદમ વડનગર બાજુ નીકળ્યા છીએ. તો ભાઈ તમે જુઓ છો ભાઈ મોટા મોટા ભાઈ જાંબુના ઝાડ મારા ઘરથી થોડા આગળ આવીએ ભાઈ ગુંજા બાજુ. તો ભાઈ તરત જે જાંબુના ઝાડ આવે છે તો ભાઈ એકદમ જાંબુ તમને બતાવવા છે ભાઈ. પહેલાં પણ મેં વિડીયો મેં બતાવ્યું હતું. તો ભાઈ ઘણા બધા જાંબુ પાડ્યા છે, તમે જોઈ શકો છો ભાઈ. તો નીચે જાંબુનો આખો ઢગલો થઈ ગયો છે. તો એ જ પ્રમાણે તમે જોઈ શકો છો ભાઈ, વરસાદ પણ પડેલો છે ભાઈ. આખો રોડ તમે જુઓ તો ભાઈ જાંબુથી ભરેલો છે. તો ભાઈ જાંબુની સિઝન ચાલે છે ભાઈ. હવે તો જાંબુની સિઝન પણ પતવાઈ. તો ભાઈ આખો જાંબુનો ઢગલો તમે જોઈ શકો છો. એટલા બધા જાંબુ પડ્યા છે ને તો ભરિયાને તો ભાઈ થેલો ભરાઈ જાય. તો ભાઈ એકદમ તમે જોઈ શકો છો આ જાંબુના મોટા મોટા બે ઝાડ છે. તો ભાઈ ત્યાં એકદમ હેતલ જાંબુ એકદમ તોડી રહી છે, કારણ કે ભાઈ બધા ખંચી રહ્યા. ભાઈ નીચે પણ ઘણા બધા જાંબા પડ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ઘણા બધા જાંબુ હાય કેટલા પાડ્યા જુઓ. તો ભાઈ એકદમ ઘણા બધા જાંબુ છે. ઘણા બધા જાંબુ આવેલા છે, પણ ભાઈ ટાઈમ કોને હોય ખાવાનું પાડવા પણ. તો ભાઈ એકદમ બધા જાંબુ બગડે છે. તો ભાઈ મારો વંશુ પણ તમે જોઈ શકો છો જાંબુ ખાઈ રહ્યો છે. તો ભાઈ હજુ તો જવું છે આપણે બહાર. તો ભાઈ જઈ રહ્યા છીએ વડનગર બાજુ. તો ભાઈ એકદમ આખો લોંગ વિડીયો તમારે જોવું હોય તો ભાઈ કન્ટિન્યુ આપણો વિડીયો ચાલુ રાખશો તો ખૂબ જ મજા આવશે. તો ભાઈ આખો એ રોડ અમારા ગામથી જે વડનગર સાઈડ જઈ રહ્યો છે ગુંજા થઈને એ રોડ ઉપર છીએ. તો ભાઈ થોડી જ વારમાં આગળ નીકળવાનું છે. તો મિત્રો અમે એકદમ વડનગરમાં પહોંચી ગયા ભાઈ. પણ આવ્યા હતા મ્યુઝિયમમાં, પણ ભાઈ મ્યુઝિયમનો ટાઈમ એકદમ પતી ગયો. તો ભાઈ એકદમ બંધ છે, અમને જવા દીધા નથી. તો ભાઈ આ વડનગરમાં બીજી કોઈ જગ્યાએ ફરીશું. ભાઈ ત્યાં બંધ હતું તો ભાઈ એકદમ આવ્યા છીએ ભાઈ શર્મિષ્ઠા તળાવ જોવા માટે. તમે જોઈ શકો છો ભાઈ એકદમ સામે તમે જોઈ શકો છો ભાઈ આખું વડનગરનું સમેળો કહેતા આજે શર્મિષ્ઠા તળાવ. ત્યાં પહોંચી ગયા છીએ ભાઈ. ભાઈ મારો વંશોડો પણ એકદમ વંશો મજા આવી. તો ભાઈ હજુ તો અંદર શર્મિષ્ઠા તળાવમાં ઘણું બધું કામ ચાલી રહ્યું છે. તો ભાઈ એકદમ તમને ઝૂમ કરીને બતાવું છે. તો ભાઈ એકદમ ડેવલપિંગ થઈ રહ્યું છે, તો કામ ચાલી રહ્યું છે. તો આજુબાજુમાં તમે જોઈ શકો છો ભાઈ આખા જ વડનગરના બધા જ બજાર ને દુકાનો અને મકાનો બધા આજુબાજુ છે. વચ્ચે તળાવ છે. સામે તમે જોઈ રહ્યા તો ભાઈ મ્યુઝિયમ બન્યું છે તે છે.
તો મિત્રો એકદમ વડનગરનું શર્મિષ્ઠા તળાવના આજુબાજુ એકદમ ભાઈ એકદમ ચાલવા માટે પણ એકદમ મસ્ત એવો રસ્તો બનાવ્યો છે ભાઈ. કાકા આખું ટોટલ શર્મિષ્ઠા તળાવ ફરવું હોય તો પણ આપણે ફરી શકીએ. તો ભાઈ ખરેખર કોઈ છે નહીં, ખાસ કરીને કોઈ પબ્લિક નથી, પણ ભાઈ કોઈ એવું કોઈ પબ્લિકનો ઘસારો હોય તો ખરેખર ખૂબ મજા આવે. પણ આડો દિવસ હોય એટલે ભાઈ પબ્લિક હોય નહીં. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે મિત્રો, તમને જોવાની ખૂબ મજા આવશે. કારણ કે વંશુનો બર્થડે હતો ભાઈ, તો વંશુએ જીદ પકડી પપ્પા ક્યાંક જવું છે તો એકદમ આવ્યા. વંશુ મજા આવી? મજા નહીં આવી વંશુને પણ કેવું શું કરો કયો? મિત્રો ત્યાંથી થોડા આગળ આવીએ એટલે એકદમ વડનગરનું કીર્તિ તોરણ તમે જોઈ શકો છો ભાઈ. ત્યાં પણ આપણે આવી ગયા છીએ. તો ભાઈ પહેલાંના કારીગરોની એકદમ ભાઈ જોરદાર કોતરણી, ત્યારે સાધન સગવડ એટલું બધું નહોતું થતું, પણ ભાઈ કારીગરેથી ભાઈ જે ખરેખર બનાવી છે ભાઈ ખરેખર અદ્ભુત છે. તો ભાઈ તમે પણ ક્યારેક ના આવ્યા તો ભાઈ 100% વડનગરના અંદર કીર્તિ તોરણ છે તે જોવા આવી જજો. તો મિત્રો એકદમ ટાઈમ ઓછો તો ભાઈ એકદમ સોજે મોડા આવ્યા હતા. તો ભાઈ આખું વડનગર ફર્યા, તમે જોયું છે ભાઈ. જે થોડું બતાવો તો આખું બજાર પણ ફર્યા. તો મિત્રો ખરેખર એકદમ કેવું લાગ્યું? તો ભાઈ વંશુનો બર્થડે હતો તો ભાઈ વંશુ કહેતો પપ્પા ક્યાંક ફરવા લઈ જાઓ. તો ભાઈ વિસનગર તો અમે રોજ ફરીએ, તો આજે વિચાર કરીએ કોઈ વડનગર જઈએ. તો ભાઈ વડનગરમાં ફર્યા છીએ ભાઈ. તો આજનો વિડીયો તમને ખરેખર કેવો લાગ્યો તો 100% કોમેન્ટ કરજો. અને આપણી ચેનલ છે મારી જીવન શાંતિ નહીં. તો મિત્રો આપણા વિડીયોને લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.